એ ભગવદ્ ગોમંડલના શબ્દકોશની અંદર કરેલો છે. હવે આપણને પ્રશ્ન થાય કે વફાદારી કેટલા લેવલની હોવી જોઈએ? તો આમ જોવા જઈએ તો આપણે બધા પણ જ્યારે કોઈ સંસ્થા સાથે, કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોઈએ તો આપણે પણ એને વફાદાર હોઈએ, પણ વફાદારીની અલગ અલગ કેટેગરી હોય. દાખલા તરીકે કોઈને 5%, 10%, જે રીતનો જેનો મનનો વિશ્વાસ. પરંતુ એક્સ્ટ્રીમ વફાદારી એ જો હોય તો એની વાત જ અલગ છે. પણ તેમ છતાં પણ જ્યારે આપણે સૌ કોઈ એ સાધના માર્ગની અંદર છીએ ત્યારે આપણે વફાદારીની અંદર એ કેમ કરીને આપણે દિવસે ને દિવસે એની અંદર આપણી પ્રગતિ કઈ રીતે થતી રહે એનો જ સતત અને સખત વિચારે હોવો જોઈએ. અને વફાદારી એવું નથી કે સત્સંગની અંદર જ આવશ્યકતા છે. પરિવારની અંદર, કોઈ કંપનીની અંદર, બિઝનેસની અંદર, દરેકની અંદર આ વફાદારી એક પાયાનો